વસંત પંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે આચાર્ય રાકેશ પ્રસાદજીના વરદ હસ્તે સત્સંગ વંચાવલી લેખનનો શુભારંભ કરાવવામાં આવ્યો. આચાર્ય રાકેશ પ્રસાદજી તથા સંતો મહંતોના આશીર્વચનથી વડતાલ ધામ ખાતે જે સત્સંગ વંચાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે, જેનાથી સૌ સત્સંગી બંધુ કુલવૃક્ષ સત્સંગ વંચાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકાશે. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવારમાં આ ઉમદા કાર્યમાં સામેલ થયા તેવા આશીર્વાદ પણ આપ્યા. કુલવૃક્ષ સત્સંગ વંચાવલી લેખન કાર્યક્રમમાં સત્સંગી પોતાના પરિવારનો ઇતિહાસ, ગોત્ર વગેરે જેવી બાબતો ડિજિટલ એપના માધ્યમથી તેમના જ પોતાના પરિવારની સિદ્ધિઓ સાથે ઓડિયો અને વિડીયો પણ આજીવન સુનિશ્ચિત રાખી શકે છે. આ વંચાવલીમાં માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ ભવિષ્યમાં જ્યારે પણ દર્શને આવશે ત્યારે પોતાની પેઢી, વારસો વગેરેની વિગતો જાણી શકશે, જેનાથી પારંપરિક રિવાજો તથા સંસ્કારનું પણ સિંચન ભાવિ પેઢીમાં જોવા મળશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.